ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે। હું શીલા મહેતા। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ અક્ષરધામ હાઇટમાં શિવકથાનું આયોજન કરવામાં આવેલ, જેમાં પોથીયાત્રા મયુરભાઈ દવેના ઘરેથી પ્રારંભ થઈ નીલકંઠ મહાદેવ અક્ષરધામ હાઇટ પૂર્ણ થઈ હતી। આ પોથીયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વટવા જિલ્લાના બધા જ પદાધિકારીઓ અને કાર્યકર્તા બંધુઓ જોડાયા હતા, તેમજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધિકારી અનિરુદ્ધસિંહ ઝાલા આ શિવકથામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આજુબાજુના વિસ્તારના ભાવિ ભક્તો આ પોથીયાત્રામાં જોડાયા હતા। આપણો પરિચય? મારું નામ માનસી શાહ છે। હું અહીંયા અક્ષરધામ હાઇટ્સની રહું છું। અમારે ત્યાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા મંદિર શિવજીમાં હર વર્ષે હર મહિને કંઈ ને કંઈ ધાર્મિક ફંક્શનો રહે છે। અહીંયા અમારા સોસાયટીમાં ઘણો સાથ સહકાર ને એવું મળે છે। ભગવાનના ધાર્મિક કાર્યક્રમો ચાલતા રહે છે। જે મંદિરનું રામકથા કરવામાં છે, કેટલા આમાં ભક્તો જોડાયેલા છે? અહીંયા અમારે આજુબાજુ સોસાયટીવાળા અમારા સોસાયટીઓના ઘણો સપોર્ટથી અમારે આ કથા ચાલુ છે અને ભક્તો કાફી એવા અમને રિસ્પોન્સ સારો આપે છે। સારી રીતે બધા ધાર્મિક તહેવારો। આપણો પરિચય? જોશી છે। હું અક્ષરધામ હાઇટ્સનો પૂજારી છું। અક્ષરધામ હાઇટ્સ વસ્ત્રાલની અંદર આવેલું છે, જ્યાં અત્યારે અક્ષરધામ હાઇટ્સની અંદર લોકકથાનું આયોજન કરેલું છે, શિવકથા, જેનું નામ મંદિરનું નીલકંઠ મહાદેવ છે। નીલકંઠ મહાદેવના પ્રાગટ્યની અંદર આ કથાનું આયોજન કરેલું છે, જે અહીંયા આગળ દર વર્ષે અનેક જાતની કથાઓનું આયોજન થાય છે। એ કથાઓની અંદર ફ્લેટના તથા આજુબાજુના ફ્લેટવાળાઓનો પણ ઘણો સારો રિસ્પોન્સ મળે છે અને આ કથાની અંદર પણ અત્યારે જોઈએ એના કરતાં વધારે ઘણો રિસ્પોન્સ મળ્યો છે। હું એ બધાનો અને દરેક સોસાયટીના તથા આજુબાજુના ફ્લેટવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જેઓ અત્યારે સાથ અને સહકાર આપ્યો છે, એવો અગાઉ પણ આપતા રહેશે।